નવરાત્રી એટલે માતાજીની સેવા અને આરાધના કરવાનો સુંદર અવસર. નવરાત્રી દરમિયાન સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ જાય છે અને ચારે તરફ એક અનોખો ભક્તિ ભાવ જોવા મળે છે. નવરાત્રી એ ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે. તો ચાલો આપણે જાણીએ માતાજીનું આ પર્વ આ વર્ષે ક્યારે આવી રહ્યું છે. હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 4:19 ચાલુ થશે, જે 4 ઓક્ટોબરના રોજ 2:58 સમાપ્ત થશે. આપણા શાસ્ત્રો મુજબ ચૈત્ર મહિનામાં ચૈત્રી નવરાત્રી અને અશ્વિન મહિનામાં શારદીય નવરાત્રી ઉજવવામાં આવે છે. આ પર્વ દરમિયાન માતાજીની જવ, ધૂપ, ફળ, પાન, ફૂલ, લવિંગ, દુર્વા, કપૂર, અક્ષત, સોપારી, નાળિયેર, નાળાછડી, ઘીનો દીવો અને શૃંગારનો સામાન, લાલ ચુંદડી અને ચંદન વગેરે દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રહેશે. આ વર્ષે કોના પર સવાર થશે દુર્ગા માતા? દેવી ભાગવત પુરાણ અનુસાર નવરાત્રી દરમિયાન મા દુર્ગા પૃથ્વી પર જ વાસ કરે છે. દેવી ભાગવત અનુસાર જો સોમવારે રવિવારે માતાજી હાથી પર, મંગળવારે કે શનિવારે ઘોડા ઉપર તેમજ ગુરુવારે અને શુક્રવારે પાલખી પર સવારી કરે છે. આ વર્ષે નવરાત્રી ગુરુવારે હોવાથી માતાજી પાલખી પર સવાર થઈને આવશે. પાલખી એ માનું આગમન, સુખ, સમૃદ્ધિ દર્શાવે છે. નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. પૂજાની સાથે સાથે કળશની પણ સ્થાપના કરવામાં આવે છે. 3 ઓક્ટોબરના રોજ સવારે 6:19 થી લઈને 7:23 સુધી ઘટ સ્થાપનનું મુહૂર્ત છે. તેમજ 11:46 થી 4:33 સુધી અભિજીત મુહૂર્ત છે. નવરાત્રીમાં રાસ ગરબા તો રચાય જ છે, પરંતુ સાથે સાથે રામલીલા, રામાયણ, ભાગવત પાઠ જેવા અનુષ્ઠાનો પણ કરવામાં આવે છે. તેથી તો નવરાત્રી દરમિયાન દરેક વ્યક્તિ એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે. આ તહેવાર દરમિયાન તો શાંતિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે. નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવામાં આવે તો તેનાથી ઘણું વિશેષ ફળ મળે છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના કરવાનું એક વિશેષ જ મહત્વ છે. દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓનો રણકાર, દીવાબત્તી, ધૂપની સુગંધ એ આ 9 દિવસના તહેવારનું ચિત્ર છે. માતાજીના 9 સ્વરૂપો એટલે કે પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી માતા, દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી માતા, તૃતીય સ્વરૂપ ઇન્દ્રઘંટા માતા, ચોથું સ્વરૂપ સ્વાંડા માતા, 5મું સ્વરૂપ કંદ માતા, 6ઠું સ્વરૂપ કાત્યાયની માતા, 7મું સ્વરૂપ કાલરાત્રી માતા, 8મું સ્વરૂપ મહાગૌરી માતા અને 9મું સ્વરૂપ સિદ્ધિદાત્રી માતા. આમ માતાજીના 9 સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. હવે પછીના વિડીયોમાં આપણે નવરાત્રિનો મહિમા જાણીશું. જો તમને આ માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. સૌને નવરાત્રિની એડવાન્સમાં શુભકામનાઓ.